સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને સ્વાગત છે તમારું મારા રંગેલા ભાલની રસોઈમાં। આજે આપણે ટેસ્ટી એવી ખારી સિંગ બનાવીશું, જે આપણે હંમેશા માર્કેટમાંથી લાવીને તૈયાર ખાતા હોઈએ છીએ, પણ ઘણી વખત આપણે ખોરી આવી જતી હોય છે, ઘણા સમયથી વાસી આવી જતી હોય છે, તો ખાવાની મજા નથી આવતી। તો આજ આપણે એકદમ ટેસ્ટી એવી કરકરી સિંગ ઘરે જ બનાવીશું। તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો, અને વિડીયો પસંદ આવે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં। તો ચાલો ઘરે જ ખારી સિંગ બનાવવાની શરૂઆત કરી લઈએ। તો ખારી સિંગ બનાવવા માટે મેં અહીંયા 1 વાટકી સિંગદાણા લઈ લીધા છે। અહીંયા તમે નાના મોટા કોઈ પણ સિંગદાણા લઈ શકો છો, પણ મારી પાસે અહીંયા મોટા સિંગદાણા હતા એ મેં લઈ લીધા છે। તો અહીંયા હું 1 વાટકીના બનાવું છું। અહીંયા તમારે જેટલી ક્વોન્ટિટીમાં સિંગ બનાવી હોય એ પ્રમાણે લઈ લેવાના। તો હવે સિંગદાણાને થોડી વાર માટે આપણે સાઈડમાં રાખી દઈશું। તો હવે અહીંયા મેં 1 તપેલી લઈ લીધી છે, અને અહીંયા આપણે જે સિંગદાણા લીધા હતા એ જ વાટકીના માપથી આપણે 2 વાટકી પાણી લઈ લેવાનું છે। તો એ જ વાટકીના માપથી અહીંયા હું 2 વાટકી પાણી લઈ લઉં છું। તો પાણીને આપણે ગેસ ઉપર ગરમ થવા રાખી દીધું છે। હવે એમાં આપણે અડધી ચમચી જેટલું મીઠું ઉમેરીશું, અને મીઠાને આપણે સરસ રીતે ઓગાળી લેવાનું છે। તો મીઠું આપણું સરસ રીતે ઓગળી ગયું છે, અને પાણીમાંથી આપણે એકદમ વરાળ નીકળવા લાગે ત્યાં સુધી આપણે એને ગરમ કરી લઈશું। તો 2 થી 3 મિનિટમાં પાણીમાં ઝીણા ઝીણા બબલ્સ આવવા લાગ્યા છે, અને પાણી આપણું ગરમ થઈ ગયું છે। તો હવે એમાં આપણે સિંગદાણા એડ કરી લઈશું, અને ગેસને આપણે બંધ કરી લેવાનો છે, અને સિંગદાણાને આપણે આ રીતે એડ કરીને એને ઢાંકીને આપણે 10 મિનિટ માટે રહેવા દઈશું। તો સિંગને આપણે ગરમ પાણીમાં પલાળીએ એ 10 મિનિટ જેટલો સમય થઈ ગયો છે। તો હવે આને આપણે એક કાણાવાળા વાસણમાં લઈ લેવાનું છે। તો આ રીતે આપણે કાણાવાળા વાસણમાં આપણે એને કાઢી લેવાની છે, અને બધું પાણી આપણે નિતારી લઈશું। અને આને ફરીથી આપણે તપેલીમાં એડ કરી લઈશું। તપેલીમાં એડ કરી લીધા બાદ આપણે એમાં મીઠું એડ કરીશું। તો અહીંયા હું ફરીથી અડધી ચમચી જેટલું મીઠું એડ કરું છું, અથવા સ્વાદ મુજબ તમે એડ કરી શકો છો। અહીંયા મેં સ્વાદ મુજબ મીઠું એડ કર્યું છે। આ મીઠાને આપણે સિંગમાં સરસ રીતે મિક્સ કરી લઈશું। મીઠું આપણું સરસ રીતે સિંગદાણા ઉપર લાગી જવું જોઈએ। મિક્સ કરી લીધા બાદ આપણે એને ફરીથી ઢાંકીને 10 મિનિટ માટે રહેવા દઈશું, જેથી કરીને સિંગદાણામાં સરસ રીતે મીઠું ચડી જાય। તો આપણે સિંગદાણામાં મીઠું ભેળવ્યું એ 8 થી 10 મિનિટ જેટલો સમય થઈ ગયો છે। તો હલકા હાથે આપણે એકવાર મિક્સ કરી લઈશું, અને થોડી વાર માટે આને સાઈડમાં રાખીને આપણે મીઠું ગરમ કરવા મૂકી દઈએ। તો અહીંયા ગેસ ઉપર આપણે કડાઈમાં મીઠું ગરમ કરવા મૂકી દીધું છે। તો અહીંયા મેં 1 વાટકી જેટલું મીઠું ગરમ કરવા મૂકી દીધું છે। અહીંયા તમારી જેટલી સિંગ હોય એ પ્રમાણે મીઠું લઈ લેવાનું। તો આને આપણે ફૂલ ગરમ થવા દઈશું, પછી જ આપણે એમાં સિંગદાણા એડ કરવાના છે। તો મીઠું આપણું સાવ ગરમ થાય ત્યાં સુધી આપણે એને આ રીતે હલાવતા રહીશું। અહીંયા સિંગને તમે મીઠાની જગ્યાએ રેતીમાં પણ શેકી શકો છો, પણ એમાં શું થાય છે કે જ્યારે પણ આપણી સિંગ બનવા લાગે ત્યારે સિંગ ફાટવા લાગે છે, અને એમાં ઝીણી ઝીણી રેતી ભરાઈ જતી હોય છે, અને ખાવામાં એ મોઢામાં આવી જતી હોય છે। બને ત્યાં સુધી આ રીતે મીઠામાં જ સિંગ શેકી લેવી। તો મીઠું આપણું સારું એવું ગરમ થઈ ગયું છે। તો સિંગદાણા આપણે એડ કરી લઈશું। તો અહીંયા અમે બધા સિંગદાણાને એડ કરી લીધા છે, અને સરસ રીતે આપણે એને મિક્સ કરી લઈશું। ગેસની આંચ અત્યારે આપણે એકદમ ફૂલ જ રાખવાની છે। તો શરૂઆતમાં તમે જોઈ શકો છો મીઠું બધું સિંગદાણા હારે ચોંટી જતું હોય છે, પછી જેમ જેમ આપણી સિંગ શેકાતી જશે એમ મીઠું બધું જ એની જાતે જ એના પરથી નોખું પડતું જશે। તો સતત આપણે આ રીતે એને હલાવતા જ રહેવાનું છે। ધીરે ધીરે બધું જ મીઠું સિંગદાણા ઉપરથી નીચે ઉતરતું જશે। ગેસની ફૂલ આંચે જ આપણે એને શેકવાની છે।
તો તમે જોઈ શકો છો જેમ જેમ સિંગદાણા શેકાતા જાય છે એમ એમ મીઠું આપણે એની ઉપરથી નીચે ખરતો જશે. સિંગદાણા ઉપરથી બધું જ મીઠું ખરી જાય પછી આપણે ગેસની આંચ ધીમે કરી નાખવાની છે. તો તમે જોઈ શકો છો સિંગદાણા ઉપરથી બધું જ મીઠું ખરી ગયું છે. તો હવે ગેસની આંચ આપણે મીડિયમ કરી નાખવાની છે. તો ગેસની આંચ આપણે મીડિયમ કરી નાખીએ છીએ અને આ રીતે સતત આપણે એને હલાવતા જ રહેવાનું છે. સિંગ આપણી જ્યાં સુધી શેકાઈ ના જાય અને ઉપરનું ફોતરું ઉતરવા લાગે ત્યાં સુધી આપણે એને શેકવાની છે. જ્યારે સિંગદાણો એકદમ ક્રિસ્પી બની જશે એટલે ઉપરનું ફોતરું ઉતરવા લાગશે. તો જેમ જેમ આપણી સિંગ શેકાતી જશે એમ એનો કલર પણ ચેન્જ થતો જશે અને એકદમ ક્રિસ્પી થતી જશે અંદરથી અને અમુક અમુક દાણાનો ફૂટવાનો પણ અવાજ આવવા લાગશે. તો એક આપણે હાથમાં લઈને જોઈએ તો હજી ફોતરો આપણો ઉતરતો નથી. તો હજી આને આપણે વધારે શેકીશું. તો 10 થી 11 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને સિંગદાણા આપણા ક્રિસ્પી બનવા લાગ્યા છે. તો હવે 2 થી 3 દાણાને આપણે થોડી વાર માટે ઠંડા થવા સાઈડમાં રાખી દઈએ. આપણે જોઈ લઈએ કે એના ફોતરા ઉતરી જાય છે કે નહીં. તો થોડી વાર માટે આપણે એને સાઈડમાં રાખીને આ રીતે હલાવતા જ રહીશું. તો 2 થી 3 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો સિંગ ઉપરથી આપણા ફોતરા એકદમ સરસ રીતે ઉતરી જાય છે અને સિંગ પણ આપણી સરસ રીતે 2 ભાગમાં કટ થઈ જાય છે. મતલબ આપણી સિંગ સરસ રીતે શેકાઈ ગઈ છે. તો હવે આપણે ગેસને બંધ કરી લઈશું અને સિંગને આપણે બહાર કાઢી લઈશું. ચારણામાં કાઢી લઈશું જેથી કરીને મીઠું એકદમ સરસ રીતે અલગ થઈ જાય. તો સિંગને આ રીતે આપણે ચાળી લઈશું જેથી કરીને મીઠું બધું અલગ થઈ જાય અને મીઠું આપણું સરસ રીતે બધું ખરી ગયું છે. આ મીઠાને તમે ફરીથી સિંગ બનાવો ત્યારે ઉપયોગમાં લઈ શકો છો અથવા કેક બનાવો, નાન બનાવો ત્યારે પણ આને ઉપયોગમાં લઈ શકો છો. તો આને તમે ડબ્બામાં ભરીને સ્ટોર કરી શકો છો. તો સિંગને આપણે એક ડીશમાં લઈ લઈશું. આપણે એકદમ સરસ મજાની ક્રિસ્પી સિંગ તૈયાર થઈ ગઈ છે. આપણી સરસ મજાની ટેસ્ટી એવી કરકરી સિંગ બનીને તૈયાર છે. તો હું હંમેશા માર્કેટમાંથી લાવતી હતી પણ જ્યારેથી આ રીતે સિંગ બનાવતા આવડી ગયું છે ત્યારથી મેં માર્કેટમાંથી લાવવાનું જ બંધ કરી દીધું છે. તમે પણ આ રીતે મારી રીતે એકવારથી જરૂરથી ટ્રાય કરજો. તમે જોઈ શકો છો ઉપરનું ફોતરું એકદમ સરસ રીતે ઉતરી જાય છે અને એકદમ માર્કેટ જેવી જ આપણી સિંગ બનીને તૈયાર થઈ છે. આ રીતે તમે પ્રેસ કરશો તો દાણા એકદમ સરસ રીતે અલગ થઈ જાય છે અને એકદમ કરકરી બની છે. તો આ રીતે મારી રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી.